નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર વૈશ્વિક બજારો પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। આજ રોજ શેર બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો, કારણ કે ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવના કારણે ભારતીય બજાર પણ પ્રભાવિત થયું હતું। માર્કેટ જે પ્રી ઓપનિંગ થયું હતું એમાં આજે 4000 થી 4500 સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો। નિફ્ટીમાં પણ 2000 રૂપિયા સુધીના ઘટાડા છે એ જોવા મળ્યા હતા પ્રી ઓપનિંગ દરમિયાન। યુદ્ધ જેવી સ્થિતિમાં સામાન્ય રીતે મોંઘવારી વધવાનો ખતરો રહે છે। તેલના ભાવમાં વધારો, આયાત ખર્ચમાં વૃદ્ધિ અને ચલણમાં અસ્થિરતા જેવી પરિસ્થિતિઓ પર દબાણ ઊભું કરે છે। પરિણામે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ વળતા જોવા મળે છે। બજાર MCX પર સોનાના ભાવમાં 3% ઉછાળો નોંધાયો હતો। સોનું 5000 રૂપિયા વધીને 1,67,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે। બીજી તરફ ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો વધારો નોંધાયો હતો અને 2,92,000 પ્રતિ 1 કિલો સુધી પહોંચ્યા છે। આ વધારો દર્શાવે છે કે અનિશ્ચિતતાના સમયમાં કિંમતી ધાતુઓની માંગ વધે છે। આ ઉપરાંત બજાર વિશેષજ્ઞો છે એમના મતે અમેરિકા અને ઈરાનના તણાવ વધુ વિકટ અથવા તો યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તો સોનાના ભાવ છે ઓલમોસ્ટ 2 લાખ રૂપિયાની સપાટી સુધી પહોંચી શકે છે અને ચાંદી છે ફરી એકવાર 3.5 લાખ રૂપિયાની જે સપાટી છે વટાવી શકે છે। આ અંદાજો હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે શેર બજારમાં ઘટાડો થાય છે ત્યારે રોકાણકારો પોતાનું મૂડીરોકાણ ઓછું કરી સુરક્ષિત વિકલ્પો પસંદ કરે છે। ગોલ્ડમાં રોકાણ વધારવાનું મુખ્ય કારણ એ છે કે અનિશ્ચિત સમયગાળામાં મૂડીને સુરક્ષિત રાખવાનું વિકલ્પ માનવામાં આવે છે। જો વૈશ્વિક તણાવ યથાવત રહેશે તો આવનારા દિવસોની અંદર સોના અને ચાંદીના ભાવમાં વધુ તેજી છે એ જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો હજી પણ સોના અને ચાંદીને લઈને કોઈ મોટી ડેવલપમેન્ટ આવે છે તો તેના વિશે અપડેટેડ વિડીયોઝ બનાવી લઈશ। તો તમને ખાસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો। તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।